2019માં અમિત શાહના ગૃહમંત્રી બન્યા પછી ભાજપ અધ્યક્ષ બનેલા જેપી નડ્ડાનો કાર્યકાળ હવે સમાપ્ત થવાનો છે। ભાજપ પ્રદેશ અધ્યક્ષોની ચૂંટણી કરી રહી છે। આ પછી તરત જ એટલે કે આવતા મહિને નવા રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી થશે। નડ્ડા પછી ભાજપ કોને નેતા બનાવશે? રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી કેવી રીતે થાય છે અને આ પદ કેટલું ખાસ છે, જાણીશું આજની મંડે મેગા સ્ટોરીમાં। ભાજપના બંધારણ મુજબ રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી ત્યારે જ થઈ શકે છે જ્યારે દેશના ઓછામાં ઓછા અડધા રાજ્યોના પ્રદેશ અધ્યક્ષની પસંદગી થઈ ગઈ હોય। પહેલા ભાજપ 18 રાજ્યોના પ્રદેશ પ્રમુખોની ચૂંટણી કરશે, તે પછી રાષ્ટ્રીય અધ્યક્ષની પસંદગીની પ્રક્રિયા શરૂ થશે। ગયા વર્ષે 11 ઓગસ્ટના રોજ રક્ષા મંત્રી રાજનાથ સિંહના ઘરે ગૃહમંત્રી અમિત શાહ, સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડા, આરએસએસના મહાસચિવ દત્તાત્રેય હોસબાલે અને જનરલ સેક્રેટરી અરુણ કુમાર વચ્ચે એક બેઠક યોજાઈ હતી, જેમાં સંઘે કહ્યું કે ભાજપ અધ્યક્ષની ચૂંટણી તેમની સલાહ પર થશે। આગામી 3 વર્ષમાં 5 સાઉથ ઇન્ડિયન સ્ટેટ્સમાં ચૂંટણીઓ યોજાશે। આવી સ્થિતિમાં ભાજપ સાઉથમાંથી કોઈ નેતાને તેના આગામી અધ્યક્ષ તરીકે પસંદ કરી શકે છે। જો આવું થાય તો આ રેસમાં તમિલનાડુ અને આંધ્રપ્રદેશ સાથે જોડાણ ધરાવતા નિર્મલા સીતારમણ, સાઉથના સુષ્મા તરીકે પ્રખ્યાત દગ્ગુબાતી પુરંદેશ્વરી કે કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીના નામ પસંદ થઈ શકે છે। જો કે વર્ષ 2000 થી 2004 ની વચ્ચે ભાજપે સતત 3 દક્ષિણ ભારતીય રાષ્ટ્રીય અધ્યક્ષોની નિમણૂક કરી, પરંતુ તેમ છતાં તે દક્ષિણ રાજ્યોનો કિલ્લો ન ભેદી શક્યા। આ ઉપરાંત ભૂપેન્દ્ર યાદવ, અનુરાગ ઠાકુર અને ધર્મેન્દ્ર પ્રધાનને પણ ભાજપ અધ્યક્ષ બનાવી શકે છે। હવે જાણીએ કે ભાજપ અધ્યક્ષની ચૂંટણી કેવી રીતે થાય છે। પાર્ટી તેના બંધારણ અને નિયમની કલમ 19 હેઠળ નવા અધ્યક્ષની પસંદગી કરે છે, જે હેઠળ